કારણ કે આપણે જનરલી ગુજરાતી પિક્ચરો જ્યારે જોઈએ ને ત્યારે આપણે એ જ જોઈએ કે યાર હસીને બહાર આવીશું, ક્યાં તો એક કંઈક ઇમોશનલ નોટ લઈને બહાર આવીશું. અને એ જે આમ આવ્યું છે ને, અને એકચ્યુઅલી તમે તો મને 2 કલાક કીધું, મેં એવા કિસ્સા સાંભળ્યા છે અને મારા ફેમિલીમાંથી જ કે યાર હું બહુ ડિપ્રેસ થઈ ગઈ છું, અઠવાડિયા સુધી ડિપ્રેશન મારામાંથી ગયું નથી. આઈ વોઝ ઇન ટીયર્સ જે ક્ષણે મને સમાચાર મળ્યા, કારણ કે એ દિવસ બહુ કમાલનો હતો. ત્યારથી એ સપના જોતો હતો કે ગુજરાતી સિનેમાનો એ દિવસ આવશે જ્યારે નેશનલ એવોર્ડ મળશે અને હિન્દી ફિલ્મો આની પરથી રાઇટ્સ લઈને આ વખતના મારી પાસે રેકોર્ડેડ વિડીયોઝ છે. પીપલ યુઝ ટુ લાફ ઓન દેટ. બોસ આ હું ફર્સ્ટ ટાઈમ બધાને કહી રહ્યો છું, ધ્રુસકે રોતા હતા. He was not just in tears of happiness કે આમ કરીને ટીયર ક્લિયર કર્યું. નો સર, he was તો પણ અમારી વચ્ચે એક જનૂન હતું કે નહીં, આપણે આપણી ભાષાની સિનેમા માટે કરવું છે. ધ મેકર્સ વર પ્રીટી કોન્ફિડન્ટ કે યાર આપણે જે બનાવ્યું છે આ ખાલી આપણે જ કેમ જોઈએ. બોસ આ પિક્ચર જોયા પછી આખું વિચારધારા જ ઇન્ડિયન સિનેમાની બદલવાની છે. ધેટ્સ વોટ આઈ પર્સનલી ફીલ. પહેલો વાક્ય મારા ડિરેક્ટરે મેં એ જ કીધું હતું કે યાર સર તમે મને આવા રોલમાં વિચારી. હાય ગાઈઝ, મારું નામ કરણ છે. તમે મને જોઈ રહ્યા છો રેડિયો સિટી પર. અને જનરલી જ્યારે પણ આપણે કોઈ સાયકોટિક થ્રિલર યા જસ્ટ હોરર જોનર પિક્ચરની વાત કરીએ, હંમેશા કમ્પેરિઝન હોલિવૂડથી હોય છે કે યાર બની છે પિક્ચર પણ હોલિવૂડમાં જે આપણે જોઈ છે એવી નથી. પણ જ્યારે મેં વશ પાર્ટ 1 જોયું હતું, હું તમને કહું, હું થિયેટરથી જ્યારે નીકળેલો, હું ને મારી મમ્મી 1.5 કલાક એકબીજાથી કંઈ બોલ્યા નહીં, કેમ કે સ્ટોરી એટલી ગજબ, પરફોર્મન્સ એટલી ગજબ, અને એમ હલી ગયા હતા કે આવું પણ કંઈ બની શકે છે. આટલું અમે સ્ક્રીનમાં, આટલું અમે સ્ટોરીમાં ઇન્વોલ્વ થઈ ગયા હતા કે જરાક ગભરાઈ ગયા હતા. પછી મોલમાં અમે જમ્યા પણ નહીં. અમને લાગ્યું ત્યાં જમશું, ત્યાં કંઈ જરાક મિક્સ કરીને કંઈ ખવડાવી દે તો અમે વશમાં આવી જશું. એવા જરાક ગભરાઈ ગયા હતા, કેમ કે એવી ટાઈપની સ્ટોરી અને એવું ટાઈપનું પરફોર્મન્સ. અને આજે આઈ એમ શ્યોર તમે ઇન્સ્ટાગ્રામ પર જોયું હશે કે ન્યૂઝમાં વાંચ્યું હશે કે આ પિક્ચરને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે, અને એમની જે એક્ટ્રેસ છે એમને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે. તો વશની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. નેશનલ એવોર્ડ જીતવાડી જાનકી, સૌથી પહેલા તમારી સાથે વાત કરવી છે. જ્યારે અનાઉન્સમેન્ટ થઈ નેશનલ એવોર્ડની, તમે ક્યાં હતા ત્યારે એ વખતે? ગાડીમાં હતી, હું ડ્રાઈવ કરી રહી હતી અને મને એક બહુ મોટા માથાનો ફોન આવ્યો કે કોંગ્રેચ્યુલેશન્સ. મને ક્યાંકથી ખબર તો પડી ગઈ હતી કે કદાચ મને મળ્યો છે, પણ શ્યોરિટી નથી. તો આઈ વોઝ લાઈક નહીં, મારે ફોકસ જ નથી કરવો, પણ પિક્ચરને શ્યોર શોટ મળ્યો છે. હું તો એમાં જ ખુશ હતી કે યાર આપણી ગુજરાતી પિક્ચરને એવોર્ડ મળ્યો, એ પણ વશને. કારણ કે વશ એક એવી ફિલ્મ હતી જ્યારે અમે લોકો શૂટ કરતા હતા ત્યારે અમારામાંથી કોઈએ એવું નહોતું વિચાર્યું કે યાર આ અમને મજા આવી રહી હતી શૂટ કરવામાં, અમે કેરેક્ટર્સ એન્જોય કરી રહ્યા હતા, પણ અમે એવું નહોતું વિચાર્યું કે ઓકે આ રેકોર્ડ બ્રેક કરશે, કે યાર આ લોકોને મજા કરાવી દેશે કેવી રીતે. વી ઓલ વર ડુઈંગ આર પાર્ટ્સ વિથ આર હાર્ટ, કે બસ અમારો જે રોલ છે પરફેક્ટલી અમે પોર્ટ્રે કરી લઈએ. દેટ વોઝ ધ ઓનલી થોટ ઇન એવરી વન્સ માઇન્ડ. અને ઇવન ઓડિયન્સ વોઝ નોટ એક્સપેક્ટિંગ કે ઓકે આવું કંઈક આવી રહ્યું છે અમારા તરફ. જો તમે જે બોલ્યા ને કે 2 કલાક કોઈ એકબીજા જોડે વાત નથી કરી, કારણ કે આપણે જનરલી ગુજરાતી પિક્ચરો જ્યારે જોઈએ ને ત્યારે આપણે એ જ જોઈએ કે યાર હસીને બહાર આવીશું, ક્યાં તો એક કંઈક ઇમોશનલ નોટ લઈને બહાર આવીશું, કોઈક મેસેજ લઈને બહાર આવીશું. તો જે ઇમ્પેક્ટ વર્ષનો 80% થવાનો હતો ને એ ડબલ એટલે થયો, કારણ કે લોકોની એક્સપેક્ટેશન નથી કે યાર હા ચલો જતા રહીએ જોવા. અને એ જે આમ આવ્યું છે ને, અને એકચ્યુઅલી તમે તો મને 2 કલાક કીધું, મેં એવા કિસ્સા સાંભળ્યા છે અને મારા ફેમિલીમાંથી જ કે યાર હું બહુ ડિપ્રેસ થઈ ગઈ છું, અઠવાડિયા સુધી ડિપ્રેશન મારામાંથી ગયું નથી, મને ઊંઘ નથી આવી, મને આમ અચાનકથી હિટ થઈ રહી છે પિક્ચર, અને શું થઈ રહ્યું છે મને ખબર નહીં પડી રહી. અને આમ જેન્યુન લોકો છે. ઇટ વોઝ નોટ લાઈક કે તમને સારું ફીલ કરાવવા કે ઓકે અમે તમારી પિક્ચર જોઈ, અમને બહુ જ મજા આવી આમ તેમ, પણ સારું ફીલ કરાવવા માટે એ જે એવું નહોતું. જેન્યુન રિએક્શન્સ જે મળ્યા છે એ વશ માટે મળ્યા છે. તો આ બધું એ વખતે ચાલી રહ્યું હતું જ્યારે એવોર્ડ મળ્યો ને, કે યાર બધાની મહેનત ફળી ગઈ. અને પછી મને જ્યારે ફોન આવ્યો કે તને પણ મળ્યો છે, મેં આડકતરી રીતે પૂછ્યું હતું કે ઓકે ફિલ્મ વિશે થેન્ક યુ, તને ખબર છે ને તને મળ્યો છે? મેં કીધું સર ખરેખર મળ્યો છે? તો કે યસ તને પણ મળ્યો છે. સ્પીચલેસ. એ પોઈન્ટથી હું સ્પીચલેસ થઈ ગઈ હતી. પણ બિફોર આઈ ટોક અબાઉટ ધી એક્ટિંગ પરફોર્મન્સ, તમને બધાને આ જ પ્રશ્ન, જેમ કે હું તમને કહું છું હવે તો, જરાક પહેલાં પણ આપણે નાનપણમાં મમ્મી જરાક કહેતા જ હતા કે ટ્રેનમાં કોઈ કાંઈ ખવડાવે ખાવાનું નહીં,
જે પણ આપણે કંઈ ખાવાનું નહીં, વશ કર્યા પછી યા વશ કરવા પહેલા તમે હવે કેટલા ગભરાઓ છો કે યાર કંઈ ખાવું નથી? એ તો ભાઈ તમારાથી સ્ટાર્ટ કરી, કોઈ આપે ખાવાનું નહીં, ભાઈ આપણે આપણું જમવાનું ખાવાનું. મને કોઈ પણ બીજી ફિલ્મ કરતા હોય કે ક્યાંય પણ અમે બહાર ગયા હોય તો હિતેન કુમાર કંઈ પણ આપે હું ખાતો નથી. એ rule number 1 મેં બનાવી દીધો. અચ્છા, કેમ કઈ મસાલા ઓછો હોય જમવા એમ ખાવ? અલા ભાઈ કોઈ ભરોસો નહીં, ખબર નહીં શું કરી દે, એટલે હું એમના આટલું કશું નહીં ખાતો. અચ્છા અચ્છા અચ્છા. હિતેનભાઈ તમે? હું હિતુના ઘરેથી ટિફિન આવે તો સૌથી વધારે હું જ ખાતો હોઉં છું. પણ એઝ ફાર એઝ નેશનલ એવોર્ડ કન્સર્ન, આઈ વોઝ ઇન ટીયર્સ જે ક્ષણે મને સમાચાર મળ્યા, કારણ કે એ દિવસ બહુ કમાલનો હતો. સવારે અમે લોકોએ ટ્રેલર 2 લોન્ચ કર્યું, વશ લેવલ 2 નું ટ્રેલર લોન્ચ કર્યું એ જ દિવસે, અને એટલો અભૂતપૂર્વ પ્રતિસાદ, એટલે અમે એ ખુશી હજુ તો ફીલ કરી રહ્યા છે. અને સાંજે આ એવોર્ડ આવે છે એટલે ખબર જ નહોતું કે હાઉ ટુ રિએક્ટ. સો આઈ વોઝ ઇન અ ટીયર્સ. અને એ વખતે મારી સાથે બેઠેલા લોકો થોડાક વિડીયોઝ લીધા છે, અને આઈ એમ જસ્ટ ફિલિંગ કે યાર આ ક્ષણ કઈ કહી શકાય કરીને. બિકોઝ મારી જર્નીની વાત કરું તો એ સર્ટિફિકેશન સાથેની ફિલ્મ એ નેશનલ લેવલની ઉપર આ હદે રેકગ્નિશન પામી શકે એ સોનામાં સુગંધની ઘટના. કારણ કે 2001માં 2002માં જ્યારે હું ત્યારથી એ સપના જોતો હતો કે ગુજરાતી સિનેમાનો એ દિવસ આવશે જ્યારે નેશનલ એવોર્ડ મળશે અને હિન્દી ફિલ્મો આની પરથી રાઇટ્સ લઈને, આ વખતના મારી પાસે રેકોર્ડેડ વિડીયોઝ છે. પીપલ યુઝ ટુ લાફ ઓન દેટ. સો જ્યારે વશ રિલીઝ થઈ ત્યારે પહેલે દિવસે ટ્વીટ આવ્યો હતો કોમલ નાહટા સરનો, અને એમણે પર્સનલ મને મેસેજ કર્યો હતો, ફોન કરીને પણ વાત કરી હતી કે ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ રીચ અપ ટુ નેશનલ એવોર્ડ એન્ડ યુ વિલ બી હેવિંગ બેસ્ટ એક્ટર એવોર્ડ. આ એના ટ્વીટ પર છે. એ મળવું ના મળવું એ દરેકના કિસ્મતની વાત છે, પણ મારી ફિલ્મ અને મારી દીકરી, મારી બચ્ચી જે આર્યા છે એને મળી એટલે અમારા માટે અમારું બધું જ સપનું પૂરું થઈ ગયું કે આ જોનરની ફિલ્મ સાથે આ ટીમને આ રીતે રેકગ્નિશન મળે અને આપણે આટલી મોટી એક હરણફાળ આપણે છલાંગ મારી હોય એ અમારા માટે એટલી જ આનંદની ઘટના છે. સો વી આર ઓલ હેપી અબાઉટ એન્ડ થ્રિલ્ડ. અને અમારી પાસે એમ થાય છે કે આટલા એ કહે છે કે આઈ વોઝ ઇન ટીયર્સ જે વાત કરે છે ને, એકચ્યુઅલી આ એટલા જનૂની એક્ટર છે એ અહીંથી ખબર પડે છે કે જ્યારે એમને ખબર પડી નેશનલ એવોર્ડ મળ્યો છે, એમણે જ્યારે મને ફોન કર્યો ને, બોસ આ હું ફર્સ્ટ ટાઈમ બધાને કહી રહ્યો છું કે ધ્રુસકે રોતા હતા. He was not just in tears of happiness કે આમ કરીને એક ટીયર ક્લિયર કર્યું. નો સર, he was તો એટલે એમણે એટલું જુનૂન હતું. એ જે એમણે વાત કરી વર્ષો પહેલાની, એમણે જે કહેતા હતા કે ભાઈ આવી રીતે આપણી ગુજરાતી પિક્ચરો પણ હિન્દીમાં જશે કે પછી નેશનલ એવોર્ડ આવી રીતે લાવશે, એ એમને સપનું એ જનૂની એક્ટરને એ પૂરું અને એ અમારી જર્ની અમારી બંનેની સાથે એ સમય જ્યારે અમે લોકોએ અમારી કરિયર શરૂ કરી ત્યારે ગુજરાતી સિનેમા માટે લોકોના અભિપ્રાયો શું હતા, પણ અમારી વચ્ચે એક જનૂન હતું કે નહીં આપણે આપણી ભાષાની સિનેમા માટે કરવું છે. અને એ જ્યારે તમારી હયાતીમાં પૂરું થતું દેખાય, અને એમાં પણ થોડા વર્ષો પહેલાં હેલારોથી એ જર્ની શરૂ થઈ, રેવાથી એ જર્ની શરૂ થઈ, અને અલ્ટિમેટલી જ્યારે તમારા પોતાના પરફોર્મ કરેલા તમારી પોતાની કૃતિ સાથે થાય તો એ તો તમને આનાથી વધારે આનંદની ક્ષણ જ ના હોઈ શકે. એબ્સોલ્યુટલી ફાઇનેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ. 100%. આટલા વર્ષથી આઈ થિંક ઓલમોસ્ટ અ ડેકેડથી હું બોલિવૂડ પિક્ચરના રિવ્યૂ કરી રહ્યું છું, અને અત્યારના જે ગુજરાતી પિક્ચરનું અપ્રિસિએશન થાય છે, જે લેવલ પર આવ્યું છે, આમ એઝ ગુજરાતી મને એટલું આનંદ થાય છે. તો આઈ એમ શ્યોર તમને લોકોને સરસ મજાની ફિલિંગ આવતી હશે. પણ મોનલ, તમારથી શરૂ કરીને પછી તમે બધા જવાબ આપજો. હવે નેશનલ એવોર્ડ મળી ગયું છે, પાર્ટ 2 આવી રહી છે. પાર્ટ 1 વોઝ બ્લોકબસ્ટર, એના ઉપર એક હિન્દી પિક્ચર બની, હવે નેશનલ એવોર્ડ મળ્યું. પ્રેશર હવે વધી ગયો છે. જ્યારે પાર્ટ 2 બનાવતા હતા શૂટિંગ વખતે ત્યારે એટલું ફીલ નહીં થયું હશે, પણ હવે જરાક પ્રેશરમાં છો, આમ જરાક બહાર છે હવે? ના, આઈ થિંક વી આર કોન્ફિડન્સ. ઇનફેક્ટ મજા આવી રહી છે કે મને એવું લાગે છે કે બીક ક્યારે લાગે અથવા પ્રેશર ક્યારે ફીલ થાય જ્યારે તમે શ્યોર ના હોય તમારી વાર્તાને લઈને, તમારી સ્ટોરીને લઈને. બટ વર્ષે તો અમારા ટ્રેલર લોન્ચના દિવસે જ પ્રૂવ કરી દીધું કે ઓ દેટ ઇઝ અમેઝિંગ. નોટ ઇવન આઈ થિંક અમારી ફિલ્મ જ્યારે બનતી હતી વર્ષ લેવલ 2 ત્યારે તો અમને નેશનલ એવોર્ડ વિશે કંઈ જાણકારી નહોતી, પણ એની પહેલાં વર્ષે તો શૈતાનના ટાઈમથી જ પોતાના ઝંડા ગાડી દીધા હતા કે ધીસ ઇઝ ધ ઓજી ફિલ્મ, જેમાંથી પહેલી ફિલ્મમાંથી હિન્દી ફિલ્મ બની છે. દેટ ઓલ્સો હેઝ ડન વેરી ગુડ. સો લાઈક મને એવું લાગે છે કે એઝ અ એક્ટર એવી ફિલ્મો સાથે જોડાવું, એવા એક્ટર સાથે જોડાવું, એવા ડિરેક્ટર સાથે જોડાવાનો, કામ કરવાનો તમને મોકો મળે, દેટ ઇઝ અમેઝિંગ. અને વર્ષની સ્પેશિયલી હું વાત કરું તો વી ઓલ આર વેરી કોન્ફિડન્સ. અમને બધાને બહુ જ અમારા પ્રોડક્ટ ઉપર પૂરો વિશ્વાસ છે. તો ખાલી બોલવા માટે અમે લોકો નથી બોલતા, અમને ખરેખર અમે એટલા ચીલ છીએ. તો ઇવન લાઈક પ્રમોશનમાં અમે જ્યારે મળીએ તો અમને ટેન્શન નથી અમારી વાર્તાને લઈને. વી આર લિટરલી અગલી વેઇટિંગ ફોર કે 27 ઓગસ્ટ આવે અને
એવી ફિલ્મ કે ગુજરાતી અને હિન્દી સેમ ડે રિલીઝ થાય છે તો એક્સાઇટમેન્ટ ડબલ છે એકચ્યુઅલી સો લાઈક વેન વી ટોક અબાઉટ વર્ષ લેવલ 2 તો એકચ્યુઅલી અમારું એક્સાઇટમેન્ટ લેવલ પણ 2 જ છે. એબ્સોલ્યુટલી. આ તમારી આઈડિયા હતી કે હિન્દીમાં પણ રિલીઝ કરો કે અગર પાછી હિન્દીમાં બનાવે તો પાછું મારે આ બધો પ્રોસેસ થી જવું નથી ભાઈ? And it was a good take. એમાં કેવું છે કે વશનું અને શૈતાનનું એન્ડિંગ અલગ છે. હા. વશ એઝ એન ઓપન એન્ડિંગ, હમ. તો એની કન્ટિન્યુએશનની આ ફિલ્મ છે અચ્છા. વશ લેવલ 2. જ્યાં સ્ટોરી પહેલો પાર્ટ જ્યાં ખતમ થાય છે ત્યાંથી જ આ પિક્ચરની શરૂઆત થાય છે. એટલે તમે જે આર્યને લાસ્ટ ફ્રેમમાં જોઈતી એ કદાચ તમે એનું આમાં કન્ટિન્યુએશન જોઈ જોવાના છો. જે શૈતાનમાં વોઝ અ હેપી એન્ડિંગ એમ. તો એટલે આ મારો આઈડિયા નહોતો કે હિન્દીમાં રિલીઝ કરો. ધ મેકર્સ વર પ્રીટી કોન્ફિડન્ટ કે યાર આપણે જે બનાવ્યું છે આ ખાલી આપણે જ કેમ જોઈએ, આ સિનેમા છે અને આની કોઈ લેંગ્વેજ નથી, તો આખું પેન ઇન્ડિયા આપણે રિલીઝ કેમ નથી કરતા. તો ઇટ વોઝ ધેર આઈડિયા એન્ડ કુડોઝ ટુ પ્રોડ્યુસર્સ જેમને એમને બેક કર્યા કે હા ભાઈ પ્રોડક્ટ તો ભાઈ ગજબ બની છે અને આનું બને છે નેશન વાઇઝ રિલીઝ થવું. એબ્સોલ્યુટલી. હું તો મારી એક્સાઇટેડ છું. મારી વાઈફ ગુજરાતી નથી તો હું એને લઈ જઈશ જોવા માટે કે એને પણ ખબર પડશે કે શૈતાન એ જોઈ હતી અને બહુ ગમી હતી. તો મેં કીધું એને કે પાર્ટ 2 આવે છે હવે તો કે મેં भी आऊंगी इस बार. तो हिंदी में પણ रिलीज થાય છે. જે પણ जितने भी लोग देख रहे हैं सुन रहे हैं सबटाइटल्स तो है ही गुजराती में लेकिन हिंदी में भी रिलीज होने वाली है सो यू कैन गो एंड चेक दैट आउट मूवी. लेकिन હિતુભાઈ તમને પણ આ પ્રશ્ન કે નાનપણથી તમે જોઈ રહ્યા છો ફેમિલીમાં પિક્ચર એવરી અઠવાડિયે 1 મહિના 2 મહિનામાં રિલીઝ થાય, તમે નાનપણથી કામ કરો છો, તમે હવે એટલી બધી ફિલ્મો કરી લીધી, આ પિક્ચરનું હવે પ્રેશર ભાર તમારા પર છે વધારે કેમ કે હવે જરાક એક્સપેક્ટેશન ઊંચી થઈ ગઈ છે? પહેલા હતી એક્સપેક્ટેશન એટલી, હવે વિથ નેશનલ એવોર્ડ પાર્ટ 2 એટલી આવી ગઈ છે હવે હું તો ઇનફેક્ટ નોર્મલ પિક્ચર કરતા તમારા. હું તો ઇનફેક્ટ ઓડિયન્સને એમ કહીશ કે હજી એક્સપેક્ટેશન વધારો, અચ્છા. કારણ કે તમે નથી વિચાર્યું એ જોવા જવાના છો તમે. ઓકે. ઇટ્સ લાઈક લિટરલી ટ્રેલર માત્ર ટ્રેલર જ છે. હજી તો બોસ આ પિક્ચર જોયા પછી આખું વિચારધારા જ ઇન્ડિયન સિનેમાની બદલવાની છે. ધેટ્સ વોટ આઈ પર્સનલી ફીલ. એ જ વિશ્વાસથી અમે લોકો બેઠા છીએ. ઓકે ઓકે. હિતેનભાઈ તમને પાર્ટ 2 જ્યારે ખબર પડી બનવાનું છે તો તમારા મગજમાં શું હતું કે મારો કેટલો રોલ રહેવાનો છે? કે પાર્ટ 1 માં તમને તો આમ બાંધીને મૂકી દીધા છે અને પાર્ટ 2 તમારા ઉપર જ છે, આખી સ્ટોરી તમારા ઉપર છે કે તમને છૂટા કરવાના છે એ કેદમાંથી, તમને શોધી રહ્યા છે બધા. આ મેડનિંગ આઈડિયા માત્ર કૃષ્ણદેવ યાજ્ઞિકનો છે કારણ કે અમે લોકો એ પ્રથમ ભાગના અનુભવ પછી અમારી પાસે કોઈ રસ્તો જ અમને નહોતો દેખાતો કે અમે આનો ભાગ 2 જોઈએ. લોકોની ઘણી બધી ડિમાન્ડ કે પાર્ટ 2 ક્યારે, પાર્ટ 2 પણ પાર્ટ 2 કેવી રીતે આગળ લેવો. વન ફાઇન ઇવનિંગ એમનો મને કોલ આવ્યો કે આપણે પાર્ટ 2 કરી રહ્યા છે. તો પણ મારા કલ્પનાની બહાર હતી આખી ઘટના કે કઈ રીતે પ્રતાપની ઘટના થઈ ગયા પછી એની જીભ કાપી લઈને કેજમાં નાખી દીધા પછી. પણ જે દિવસે એમણે મને મારા કરતાં પહેલાં હિતુએ સાંભળી હતી કારણ કે એ અમદાવાદ જ હતા, હું મુંબઈથી ત્યાં ગયો. હિતુ એક ફંક્શનમાં મને મળ્યો અને એના ચહેરા પરનું, એની વાણીમાંનું, એના શબ્દોમાંનું જે એક્સાઇટમેન્ટ હતું અને પાછા કમાલ એમણે મને કશું જ કહ્યું નથી, તું સાંભળ, તમે આ સાંભળો. અને 5-7 દિવસ પછી મને મોકો મળ્યો. જે ક્ષણે મેં આ વાત સાંભળીને ત્યારથી આઈ વોઝ કોન્ફિડન્ટ કે બિયોન્ડ કમ્પેરિઝન છે. કોઈ પ્રેશર નથી બીજી કોઈ પણ ભાષાનું કે પહેલાં કરતાના એક્સપેક્ટેશન્સમાં લોકોમાં ઘણીવાર એવું થતું હોય છે. આ સિક્વલનો અનુભવ મારો નવો નથી આ કે તમારી હું તમને કહું છું પાર્ટ 2 નું એવું વેબ સિરીઝ લઈ લો કે પિક્ચરો લઈ લો, બધા એમ જ કે યાર પાર્ટ 1 અચ્છા હતા પાર્ટ 2 ઓકે. ગુજરાતી સિનેમામાં સિક્વલની ઘટના મારી સાથે મારા કરિયરમાં બીજી વખત થઈ રહી છે. મૈયર જ્યારે રિલીઝ થઈ ત્યારે એના રાઇટ્સ વેચાઈને બીજી ભાષામાં બની, વિવાહ એની ઉપર ડિપેન્ડન્ટ હતી. પણ શું થાય સિક્વલ તમે કરતા હો ને ત્યારે અથવા બીજી ભાષામાં જ્યારે બનતા હોય ને ત્યારે થોડા ઘણા અંશો બદલવામાં આવે. બરાબર. આ જે પહેલી ફિલ્મ છે જેની આ સિક્વલની ઘટનામાં એની પર આધારિત ફિલ્મ ક્યાંક જુદા સ્વરૂપમાં સફળ પુષ્કળ થઈ પણ એ જાદુ ખોઈ બેઠી હતી જે ઓરિજિનલનો હતો. અને આ વાર્તા જ્યારે ડિરેક્ટર મને સંભળાવી તે ક્ષણથી હું કોન્ફિડન્ટ છું ને આજની ક્ષણ સુધી. અને 27 તારીખ પછી ઓડિયન્સ બી રિયલાઇઝ કે એક જગ્યાએ કોઈ પ્રેશર નથી. અમને ખબર છે કે અમે શું લઈને આવ્યા છે, મારા ડિરેક્ટર શું લઈને આવ્યા છે અમારી ટીમની સાથે. દેટ વિલ શોક, દેટ વિલ સરપ્રાઇઝ ધ એન્ટાયર નેશન. એબ્સોલ્યુટલી કાન્ટ વેટ ટુ વોચ ધ મૂવી. પણ જાનકી, યોર ઇમેજ એન્ડ પરસેપ્શન જનરલી એવું છે, બધા એવું વિચારતા હશે બ્યુટીફુલ છે, ક્યુટ છે, બબલી, ગર્લ નેક્સ્ટ ડોર, આ બધા રોલ કરશે. હે હા નહીં છો તમે એ આ બધા રોલ કરશે. બટ વેન યુ ડીડ ધીસ મૂવી તમે આખા તમારા ફેન્સને
અને પછી શૈતાન આવ્યું તો આખી ઇન્ડિયાને શોક કરી નાખ્યા કે, અને વિથ નેશનલ અવોર્ડ નાઉ ઇટ ઇઝ સ્ટેમ્પ. જાનકી ઇઝ અ વેરી વન્ડરફુલ સર બ્યુટીફુલ પહેલા એક્ટર. આઈફા આઈફા પણ અને આઈફા. national. પણ મારા માટે નેશનલ એવોર્ડ મોટું છે જરાક, Yeah, yeah, એ yeah, વધારે yeah, મોટું છે. yeah, sir. એબ્સોલ્યુટલી. સો આ જ્યારે તમે પિક્ચર કરી રહ્યા હતા પાર્ટ 1, કશે આમ બેક ઓફ ધ માઇન્ડ એ હતું કે નાવ મારી પોતાની જગા સ્થાપિત કરવી છે કે હું બહુ જ સારી એક્ટર છું અને હું કરી શકું છું, વર્સેટાઇલ છું? હું આટલું નહીં વિચારતી. નહીં? મારે વિચારવું નથી. હા. મારે ખાલી સારું કામ કરવું છે, Okay. સારા લોકો જોડે સ્ક્રીન શેર કરવી છે, સારા મેકર્સ જોડે એમના ડિરેક્શનની અંડર કામ કરવું છે, બસ એ જ મારો ધ્યેય છે. મારે એવા કોઈ જ પેલું નથી કે અરે હવે જુઓ. પણ એક એક્ટિંગનું અંદર હશે ને કે મારે આ પ્રકારની એક્ટિંગ કરવી છે, આવી રીતના કરવું છે. મેં નહોતું વિચાર્યું કે વશ મને મળવાની છે. Okay. મેં જે દિવસે વશની સ્ક્રિપ્ટ વાંચી હતી, હમ. પહેલો વાક્ય મારા ડિરેક્ટરે મેં એ જ કીધું હતું કે સર તમે મને આવા રોલમાં વિચારી, એ જ મારા માટે બહુ મોટી વાત છે. કારણ કે કોઈ હજી સુધી મને એક ક્યુટ ઇમેજથી અલગ ઇમેજમાં નથી વિચારી. એ મારા માટે અનએક્સપેક્ટેડ હતું અને એના માટે હું આભારી રહેવાની છું કે યાર તમે મને આવા રોલ માટે વિચારી છે. તો એ અનએક્સપેક્ટેડનેસ છે ને એ હું કેરી ફોરવર્ડ કરવા માંગુ છું. મારે નથી એક્સપેક્ટ કરવું કે મારે હવે આ કરવું છે, આમ નહીં. જે બી કરવું છે સારું કરવું છે, બસ. ઓકે લેટ્સ ટોક અબાઉટ ધીસ લુક. મેં જ્યારે ફર્સ્ટ ઇમેજ જોયો, પોસ્ટર જોયો, આઈ વોઝ વેરી શોક કે આ લુક તમારો રાખ્યો છે. વોટ વોઝ યોર રિએક્શન જ્યારે તમે લુક રેડી થયા એન્ડ વેન યુ સો યોર સેલ્ફ ફોટોઝમાં? આઈ ટેલ યુ કે મેં હમણાં જ ઇન્ટરવ્યુમાં કીધું કે ઇટ ડીડ હિટ મી હાર્ડ. કારણ કે આ લુક પાછળ હેર અને મેકઅપ જે લુક આખો ક્રિએટ કરવામાં આવ્યો છે અમારા મેકઅપ આર્ટિસ્ટથી, હેતુલ તપોધનથી. તો એ જે મેં પહેલી વાર જોયું કે ઓકે આર્યા આમ થઈ છે, કંઈક શૂટિંગના 1 મહિના પહેલાં અમે લોકોએ લુક ટેસ્ટ કર્યો હતો, ત્યારે મેં જોયું, એના વાળ જોયા, એની સ્કિન જોઈ અને આર્યાને અમે ફીલ કરી પાછી 2 વર્ષ પછી. ત્યારે મને થયું કે યાર આ છોકરીએ 12 વર્ષથી કંઈ ખાધું નથી, આની શું હાલત હશે, આ એના હાથ કેવા હશે, અંદરથી એની બોડી કેવી થઈ ગઈ હશે, બધું ગળી ગયું હશે. તો આ મેં હજી સુધી કીધું નથી બટ આઈ ટ્રાઈડ ટુ અચીવ દેટ. કે મને યાદ છે કે જ્યારે શૂટિંગ ચાલુ થવાની હતી એના ઓલમોસ્ટ 15થી 20 દિવસ પહેલાંથી આઈ વોઝ ઓલમોસ્ટ ઓન લિક્વિડ ડાયટ. મેં ઓલમોસ્ટ કંઈક 4 થી 5 કિલો લૂઝ કર્યું. આઈ વોઝ ઓલરેડી 54, એટલે 4 થી 5 કિલો લૂઝ કરું 53, એટલે આઈ એમ લાઈક ઇન માય 48-49 જેવું મારું વેઇટ થઈ ગયું હતું. હાડકા બધેથી બહાર આવી ગયા હતા, લાઈક મસલ માસ ઓછું થઈ ગયું હતું, ફેટ ઓછું થઈ ગયું હતું. આઈ વોઝ લાઈક લિટરલી વેરી થિન. તો જસ્ટ ટુ ફીલ આર્યા, એ મેં એક થોડીક એવું મેં ટ્રાય કર્યું હતું. તમે એટલા નબળા થઈ ગયા, વેટ લોસ કર્યું, શું ખાવાનું છોડી દીધું તમે? ઓલમોસ્ટ લાઈક બધું. પણ આ પ્રકારની પ્રેપ થાય છે સિનેમામાં. ઘણીવાર આપણને એવું લાગે કે આ શું છે, બસ આવી ગયા કેમેરા સામે, જે ડાયલોગ્સ છે બોલાઈ ગયા, પણ એના પહેલાં જે પ્રી પ્રેપરેશન છે એ લુકમાં આવું કેટલું બાપરે આમ ડિફિકલ્ટ છે. હા, તમે બધું જ છોડી દીધું ખાવા પીવાનું? યા ઓલમોસ્ટ મેં મારાથી જેટલું બને એટલું આઈ ટ્રાય ટુ લૂઝ. પછી શૂટ દરમિયાન મારે થોડું સ્ટાર્ટ કર્યું હતું, કારણ કે પછી ચક્કર વક્કર ખાઈને પડી ગઈ તો ભાઈ મને આ લોકો જ બોલશે એ તું ખા કઈ એમ. એટલે મેં મારી રીતે શૂટ વખતે સેસ ડાયટ સ્ટાર્ટ કરી હતી. બટ યા આમે જોયું ને જ્યારે પોસ્ટરમાં જ્યારે અહીંયા રિલીઝિંગ નથી લખ્યું ને ખાલી ફેસ છે ને, તો તમે જોજો ઇટ્સ વેરી લાઈક જેમાં આંખો છે ને બધું છે એ સ્કેરી લાગે છે. અને એમાં મને દેખાય છે કે આખી આમ આ આર્યા છે એકચ્યુઅલી. અને ક્રેડિટ ગોઝ ટુ ઓફકોર્સ હેતુલ સર અને કૃષ્ણદેવ યાજ્ઞિક સર, કારણ કે સરનું ગાઈડન્સ હતું, હેતુલ સરની મહેનત હતી અને આખો લુક એક આર્યાનો ક્રિએટ થયો છે. યુ નો વન ઓફ ધ મોસ્ટ ટેરિફાઈંગ સીન પાર્ટ 1 માં વોઝ વેન યુ વર ડ્રિંકિંગ ઈટિંગ દેટ કોફી ચા, જે પણ તમે ચા બાપ રે, એ આમ કેટલા ટેક લાગી ગયા કરવામાં, અને કેટલું તમે સાચે ગળી ગયા હતા ચા? યસ, કારણ કે અમારી જે આ ટીમ હતી એ થોડી આળસાઈ ગઈ હતી. અને સ્ટાર્ટિંગમાં જ્યારે બીજા બધા એંગલ્સ હતા ત્યારે એમાં પ્રોપર એ લોકોએ ઓરિયો ક્રમ્સ રાખ્યા હતા કે પહેલા હું ઓરિયો ક્રમ્સ ખાઉં છું, દેન આઈ સ્પીટ ઇટ આઉટ. ઓકે ડન. હવે જ્યારે ટેક આ બાજુનો લાગ્યો
ઓરિયો ક્રમ્સ પતી ગયા હતા, અચ્છા હવે ખાલી ચા રહી હતી. ઓહ. તે લોકોએ શાંતિથી ખાલી ચાનું પેકેટ મૂકી દીધું હતું. મને નથી ખબર કે આમાં ચા છે. હું ખાઉં છું અને મને કડવું આમ એક એક કરીને આમ બધું કેફીન બસ થઈ રહ્યું છે મારા મોંમાં અને આપણે હું ખાઈ રહી છું. એ એકચ્યુઅલ ચા મેં ખાધી હતી. તો એ જે આખા રિએક્શન હતા ને એકચ્યુઅલી જેન્યુન ઓજી હતા. એટલે આ બહુ સિમ્પલી હમ્બલી બધું કહેતી હોય છે, બટ શી ઇઝ એક્સ્ટ્રીમલી ડેડિકેટેડ એક્ટર. અને આ એક લે છે જેને જે રીતે તમે મોલ્ડ કરશો, જો સારા ડિરેક્ટર અને સારા રાઇટર્સ જાનકીને લઈને ફિલ્મો બનાવશે ને અલગ અલગ પ્રકારની, યુ કેન રિયલી એને કોઈ પણ પ્રકારે મોલ્ડ કરી શકો છો. આ એટલી ભયંકર ડેડિકેશન મેં જોયું છે, મેં ફીલ કર્યું છે. અમે કોઈ 2 પિક્ચર આ રીતે સાથે કરી છે. એને એક વાર એક સિક્વન્સમાં અહીંયા વાગ્યું હતું ને આ આટલી ચામડી ઉખડી ગઈ હતી એક રાતના શૂટિંગમાં. બીજા દિવસે આવી કે મને ખબર નથી આ કેવી રીતે થયું છે, કેવી રીતે થયું, આઈ ડોન્ટ નો. શી ડિડન્ટ ઇવન નો નેક્સ્ટ ડે. અને મેં એને કીધું કે તે આ કર્યું હતું ને એટલે તને આ થયું છે. સો દેટ લેવલ ઓફ ડેડિકેશન છે. એન્ડ આઈ એમ રિયલી so happy to be a part of a film where this dedicated actors are there ને આવો ડિરેક્ટર, રાઇટર ને પ્રોડ્યુસર, amazing. ચાથી પછી નફરત થઈ ગઈ હતી કે શૈતાનમાં કરવું પડ્યું? એમાંય કરવું પડ્યું હતું પણ એમાં તે આઈ એમ નોટ અ ટી પર્સન. અરે રે રે અને મેં ચા ખાધી તે દિવસે. બટ યા બાપરે, આ પ્રશ્ન તમને બધાને જ, આઈ ડોન્ટ નો હાઉ મચ યુ કેન ટોક અબાઉટ પાર્ટ 2, બટ પાર્ટ 1 પાર્ટ 2 બંનેમાં પાર્ટ 1 જે તું કહે છે ને કે આટલું બધી મહેનત કરવી પડે એક્ટર્સે, માત્ર જઈને ખાલી શૂટિંગના દિવસે. મારો અનુભવ કહું તો મારો બંને માટેનો બહુ જ જુદો રહ્યો. કારણ કે પ્રતાપ જ્યારે મેં પહેલામાં કર્યું ત્યારે મારે 13 કિલો વજન પુટ ઓન કરવું પડ્યું હતું, બિકોઝ એ બુલ પ્રકારનો એક માણસ હતો. પાર્ટ 2માં જે અંકલ આવે છે એનાથી સાવ વિપરીત છે. એના માટે 9-9.5 કિલો એટલે 1200-1150 કેલરીથી વધારે નહીં લેવું. એ ઘટનાઓ તમારી 20 દિવસ પહેલાથી પ્રોસેસ શરૂ થાય ત્યારે તમને એ જે તમે બધા સાંભળો છો હમણાં 13 કિલો વધારવાનું, તમે નોર્મલ અગર 1 ટાઈમ કે 2 ટાઈમ નોર્મલ દાલ ભાત ખાતા હશો ને એવું 10 ટાઈમ્સ તમારે ખાવું પડે ત્યારે જ એને 1200-1300 કેલરી. એમાં તમારે હાઈ પ્રોટીનની ઉપર જવું પડે અને એ 1.5 થી 2 મહિનાની જર્ની હોય કે જ્યાં મારા શરીર પ્રમાણે કે 1.5 મહિનો મને લાગે ઘટતા કે કાઢતા. તો એ મહેનત તમારી દરેક બાબતોમાં તમારે આની જાનકીની વાત કરું તો જાનકીના માટે મેં એ વખતે કહ્યું હતું કે જાનકી ઇઝ એન એસેટ ટુ આર સિનેમા. જે આજે પણ હું કહું છું, નેશનલ એવોર્ડો પુષ્કળ વિન કરે, એનાથી ઉપરના લેવલ પર જાય, પણ એ સ્ટેટમેન્ટ ત્યારે પણ હતું ને આજે પણ. કારણ કે એ ખૂબ હાર્ડવર્કિંગ છે અને એ જે હાર્ડવર્ક કરી છે ને ક્યારે દેખાડતી નથી. અને અગેન શી ઇઝ વેરી મચ ગ્રાઉન્ડેડ પર્સન. મે બી એના ફેમિલીનું કલ્ચર એને જે મળ્યું છે તો એણે બહુ મેચ્યોરિટીથી આ હેન્ડલ કર્યું છે. હિતુ, હું તમને કહું કે કૃષ્ણદેવ યાજ્ઞિક સાથેનો હિતુ, તમે રાડો જુઓ તો રાડોની અંદર તમને બાકીની બધી આટલી બધી ઘટનાઓ બનતી હોય પણ એ કેરેક્ટર તમે ઘરે લઈને જાઓ છો જેની સાથે તમારી સિમ્પથી જોડાયેલી છે. 100%. રાઈટ છે. એ છેલ્લી ઘડીએ જ્યારે એ શૂટ કરે છે તો એના માટેનો એનો પ્રોસેસ આપણને દેખાય બહુ સરળ સાહેબ કે આવીને શૂટ કરી. નો સર, એક્ટર્સના માટેનો પ્રોસેસ એ ઓફ કેમેરાનો સૌથી વધારે છે જે કોઈ જાણતું નથી. કે લાઈક મોનલ પહેલી વખત આ પ્રકારના એક રોલમાં હશે અને હમણાં સુધી તેલુગુ, તમિલથી લઈને બધી કેટલી બધી ભાષાઓની સિનેમા કરી છે, પણ પ્રિન્સિપલ બનવા માટે એ ફ્લોર પર ભલે એણે 10 દિવસ કે 12 દિવસ કે 20 દિવસ કે 25 દિવસ કાઢ્યા હશે, પણ એની પહેલાનો પ્રોસેસ આના કરતાં વધારે ઇન્ટેન્સ રહ્યો હશે પોતાની જાતને કન્વિન્સ કરવા માટે કે મારે આ બનવું છે. તો એના માટે તો બહુ લાંબી ચર્ચાઓ થઈ શકે. એ પ્રોસેસ એટલો બધો અદ્ભુત હોય છે સાહેબ કે જેના વિશે બહુ ઓછું બોલાયું છે. એબ્સોલ્યુટલી. એન્ડ દેટ ઇઝ ધ રીઝન બિફોર આઈ મૂવ ટુ માય લાસ્ટ સેગમેન્ટ, મોનલ તમારાથી શરૂ કરી આ પ્રશ્નનું કે એક એવો સીન, આઈ ડોન્ટ નો હાઉ મચ યુ કેન સે, કે જ્યારે તમે શૂટ કરવાના હતા અને શૂટ કરી લીધું, સ્ટીલ યુ આર ઇન શોક, ગભરાઈ ગયા હતા તમે? ટ્રેલરમાં એક શોટ છે અમારો કે છોકરી કૂદી જાય છે, યુ નો, એન્ડ એઝ અ પ્રિન્સિપલ મારી સામે એ ઘટના ઘટાય છે એન્ડ આઈ એમ ઇન અ શોક because we are with all precautions, stunt બધી જ વસ્તુ ખબર છે, but it was heartbreaking. એક તો આમ આવી જાય એનાથી વધારે કે આખી સિચ્યુએશન જે બને છે એના પછીની, અને ઇટ આઈ ડોન્ટ નો સમહાઉ મને છે ને જ્યારે હું કોઈ પણ સીન કરતી હોઉં ને મને બહુ રિયાલિસ્ટિક લાગે, તો હું એમ પણ જ્યારે પણ વાત કરતી હોઉં તો મને દરેક વસ્તુ બહુ ફિલ્મી જ દેખાતી હોય. સો ઇવન ધો દેટ the entire scene has been created in a way
તમે જ્યારે થિયેટરમાં જોશો ને એની અલગ જ ઇમ્પેક્ટ હોય છે, બટ એઝ અ કેરેક્ટર બનીને જ્યારે તમે હેલ્પલેસ ફીલ કરો છો એન્ડ સમથિંગ યુ ડોન્ટ વોન્ટ કે આવું કંઈક રોંગ થાય, પણ તમારા હાથમાં કશું જ નથી ને છૂટી રહ્યું છે અને છૂટી ગયું એન્ડ દેન ધ હેલ્પલેસ જે ફીલ થાય છે ને, આઈ કેન લિટરલી ફેલ્ટ દેટ. સો નાઉ આઈ ડુ રિલેટ વિથ હિતુ સર કે જ્યારે એમને ખબર છે કે આર્યા ઇન ફર્સ્ટ પાર્ટ કે એમની છોકરી એમના હાથમાં નથી હવે, લાઈક શી ઇઝ કમ્પ્લીટલી કંટ્રોલ્ડ બાય ધીસ મેન કોલ્ડ પ્રતાપ એન્ડ ઇઝ અ કમ્પ્લીટલી સ્ટ્રેન્જર. એમને ખબર, વેન યુ ડોન્ટ હેવ એની આઈડિયા કે આમાંથી બહાર કેવી રીતે નીકળાય, આઈ થિંક દેટ હેઝ હિટ મી સો હાર્ડ. એન્ડ દેન અનધર વન વિચ વોઝ જ્યાં આગળ ટ્રેલરમાં છોકરી એના મમ્મી પપ્પાને શૂટ કરે છે. ઇટ વોઝ, અમને ખબર છે કે આ થવાનું જ છે, મારી પાસે સ્ક્રિપ્ટ એ છે, બટ ઇટ વોઝ વેરી વેરી રિયલ. આઈ થિંક સમટાઈમ લાઈક મને બીજો એક વસ્તુ લાગે છે કે વેન યુ ડુ અ ફિલ્મ વિચ હેઝ અ ડાર્ક શેડ, ઇટ ડુ કેરી અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ energy and you can feel that ke everybody is talking about that negative stuff, nothing is controlled. So I think that is also very much I felt when I saw the poster also first time jare pehlu poster release thayu to I'm like okay, it is there on my feed but I'm feeling very very scared. So yeah, I'll talk about one more interesting stuff કે અથર્વની વાત તમે કરીએ કે જે પ્રોસેસ ઓફ એન એક્ટરની આપણે વાત કરીએ, એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે પ્રથમ ભાગનો અથર્વ એની આંખોમાં એ લાચારી, એ બેબસી, અને આ સેકન્ડ પાર્ટના તમે ટ્રેલરમાં સૌથી વધારે જેને આપણે બતાવવામાં આવ્યો છે એ અથર્વ, એ ફાધરની આંખોની કઠોરતા, આ માત્ર લખાયેલી ઘટના કે ઇન્સ્ટ્રક્શન આપેલી ઘટના નથી, આ માત્ર ને માત્ર સતત જીવાતી એ કેરેક્ટરાઇઝેશન સાથેની ક્ષણો છે જે એક્ટર તમારી સામે લાવતા હોય છે. અમેઝિંગ છે, બંને પાર્ટનો બાપ આખો જુદો છે. એ જે અમુક બારીકીઓ જે આપણે ત્યાં થઈ રહી છે ને એને આપણે અંડરલાઈન કરવી બહુ જરૂરી છે સાહેબ. સો સ્વીટ, વન્ડરફુલ. જેની જોજો આ પિક્ચર, જે તમારી એક્સપેક્ટેશન છે એનાથી વધુ જ થવાનું છે, એટલા વધારે તમે ગભરાઈ જશો જે પાર્ટ 1માં ગભરાયેલા. અને આઈ એમ શ્યોર જે પાર્ટ 1માં મેં જેમ શરૂઆત કરી કે 1.5-2 કલાક તમે જ્યારે થિયેટરથી નીકળશો ને આમ ચૂપચાપ રહેશો, કેમ કે એટલી બધી શોકિંગ વસ્તુ, એવી સ્ક્રિપ્ટ લખાયેલી છે, એમાં એટલા ઇન્વોલ્વ થઈ જશો કે તમને આનંદ આવશે અને પ્રાઉડ થશે કે આ આપણી ગુજરાતી સિનેમા છે. મારું નામ છે કરણ. પાછા મળીશું. જસ્ટ ફોલો અસ ઓન રેડિયો સિટી ઇન્ડિયા એવરીવેર ફોર મોર ઇન્ટરવ્યુઝ. થેન્ક યુ. रेडियो सिटी रग रग में दौड़े सिटी.